તો ભાઈ સવારમાં છે ને આપણે જો આ મેથી એલોવેરા અને આ છે ને રાત્રે ઇડલી કરવી છે તો ચોખાનું જે પાણી હતું ને એ આપણે લઈ લીધું છે અને આ છે ને ત્રણેય મિક્સચરમાં છે ને મિક્સ કરીને માથામાં નાખવું છે. આપણે કોઈ વસ્તુનો ખ્યાલ નથી કે આનાથી શું થાય, પણ એલોવેરા તો આપણે નાખતા હોય છે, એટલે મેથીને એવું લોકો સજેસ્ટ કરતા હોય છે, એટલે આપણે મિક્સ કરી નાખીએ અને માથું ધોવું છે તો માથામાં નાખી દઈએ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો જો નાહી ધોઈને બહાર આવી ગયું છું, વાળ તો આપણા સિલ્કી થઈ ગયા છે અને નોર્મલી એલોવેરા તો હું નાખતી હોઉં છું, દહીં પણ નાખું છું અને વાળ સિલ્કી થઈ જાય. મારા દહીંથી છે ને બહુ મસ્ત સિલ્કી થાય. પણ આપણે મેથીનો અને ચોખાનું પાણી ને એવું કંઈ નાખ્યું નહોતું, આજે આપણે એક કર્યું. વાળ સિલ્કી થઈ ગયા પણ માથામાંથી પેસ્ટ જાતી જ નહોતી. બહુ પાણી નાખ્યું ને ત્યારે પેસ્ટ ગઈ, કારણ કે એકદમ ઘટ હતી ને બહુ ઝાઝી હતી, એટલે આખું બાથરૂમ ભરાઈ ગયું. બાકી વાળ સારા થઈ ગયા, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો સવારમાં જો આ લઈને બેસી ગઈ છું કાચો ગુંદ. રોજ ખાવાનું થાય ને એટલે આપણે બહુ એટલું બધું મને તો ન ભાવે, પણ આપણે દવા કેમ ખાતા હોય એની જેમ ખાઈએ, કારણ કે શિયાળામાં ગુંદ ને એવું સારું. અને આજે સન્ડે છે અને હું વહેલી ઉઠી ગઈ છું, તો એમાં એવું થયું કે ઇડલી બપોરે કરવી હતી. તો રાત્રે છે ને મેં ચોખા પલાળવા મૂકી દીધા ને મને એમ થયું અડદનો લોટ પડ્યો છે તો એ સવારે મિક્સ કરીને આથો લાવી દઈશ, પણ એમાં ઊંધું થયું. ચોખાનો લોટ પડ્યો હતો ને અડદનો લોટ નહોતો, તો પછી અડદની દાળે અત્યારે પલાળવા રાખી અને ચોખા તો પલળી ગયા હતા. એટલે મેં કીધું હવે તો રાતે જ થશે, કારણ કે તો સરખો આથોય આવી જશે અને અડદની દાળ તો એ પલાળી હતી નહીં, લોટ હતો નહીં, દાળાય નહોતી પલાળી. મેં કીધું હવે રાતે જ કરી દઈશું. એટલે મેં કીધું સવાર પીસાઈ જાય ને, એટલે મેં વહેલી ઉઠી હતી પણ એ કાંઈ થયું નહીં, કાંઈ વાંધો નહીં. અત્યારે શાક રોટલી બનાવી નાખશું, રાત્રે ઇડલી સાંભાર બનાવી નાખશું. કેટલા ટાઈમથી નથી બનાવ્યું એટલે મેં કીધું બનાવીએ. રાધે રાધે કરો. રાધે રાધે કેમ કરવાનું? રાધે રાધે રાધે, શીરા પૂરી ખાજે, શીરાની તો વાર છે, પૂરી તૈયાર છે. પૂરી તૈયાર છે, હાલો ખાવા મળો પૂરી ખાવા મળો. નીવ જો કેટલા ટાઈમ પછી રાધે રાધે કરવા શીખી ગયો છે. કરતો રાધે રાધે કર દે એકવાર, હાલ બધાને રાધે રાધે કર દે. બે નહીં કરવાનું, એકવાર હજી શીખો જ છે એટલે જ કરો. આમ કરો, તાળી પાડો, ચલો ક્લેપિંગ કરો. નીવ રાધે રાધે રાધ, વાહ રે વાહ, વાહ વાહ. ઓહો, આજ આખો દિવસ નીવને હું શું ખવડાવવાની છું એનું છે ને આખો બ્લોગ લઈશ, કારણ કે તમે લોકો ઘણીવાર કમેન્ટ કરતા હોય કે નીવને તમે શું ખવડાવો છો, બરાબર? તો જો અત્યારે છે ને કમ્પલસરી નીવને પહેલેથી જો હું રાગીનો શીરો ખવડાવું છું, અને આટલો જ પહેલેથી એક જ ચમચી, એટલે ટૂંકમાં 1 ચમચી લોટ હોય એનો આટલો થાય. અને ડ્રાયફ્રૂટ પાવડર, એમાં કાજુ, બદામ, અખરોટ અને મખાના પાવડર, એ ચારે પાવડર મિક્સ કરી અને આ રાગીનો લોટ આટલો શીરો એને કમ્પલસરી ખવડાવી દેવાનો. અને હજી એ મોટો થઈ ગયો છે પણ શીરો એટલો ને એટલો રહે છે, કારણ કે એ બહુ ખાતો નથી, પણ તો પણ આમાં ઘી ને ગોળ ને બધું આવે એટલે એને આમ ગણ કરે, એટલે શરીરમાં આ છે ને એટલે ખવડાવી દઉં એટલો તો કમ્પલસરી. શીરો હવે રહ્યો છે પણ છેલ્લે 2-4 ચમચી શીરો રહી ને એટલે આ ભાઈ છે નખરા કરવાનું શરૂ કરી દે, અહીંથી અહીં દોડવાનું શરૂ કરી દે. એટલે છે ને માપ તમે બનાવો ને તો માપનો જ બનાવો, કારણ કે એમાં બધી વસ્તુ એવી હોય, એટલે હું બનાવું તો માપનો જ બનાવું છું. જો હવે છે ને અહીંથી ફેરા રાખશે, માંડમાં એટલું ખાહે. હાલ જો છે એ ચપ્પલ નથી અડવા, આ લઈ લે, આ ખાઈ જાય. મારા સપોર્ટ થી ચાલે, બોલો આળસુ કેટલો છે જો. હવે જો એમ કે મને ઊભી કર્યો, એને કરવું જ હોય. જો હવે હાલે પાછળ આવી જા, પાછળ એક પલી ગયો. પકડી લે, મને પકડી લે, મને પાછળ પકડી લે. બસ રેલ ગાડી આવી, ચીક 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 ચીક. હવે ભાઈ દેખ્યું જો ચાલુ જોઈએ ને. હો નીવને છે ને અત્યારે કોઈ પણ ફ્રૂટ એવું કંઈ પડ્યું હોય ને તો થોડું ઘણું આપું શીરા પછી, એ તો થોડું ઘણું જ તે. તો જો અત્યારે સ્ટ્રોબેરી પડી છે ને તો નીવને સ્ટ્રોબેરી ભાવે છે તો ખાય છે. આ લઈ લે, હાફ લઈ લે, અડધું આ લઈ લે, લઈ ઉપર લે, આપું. બહુ ભાવે કા નીવ સ્ટ્રોબેરી?
થોડું ઘણું આપવું એટલે પછી બપોરે છે ને વ્યવસ્થિત જમીએ. કે ફ્રૂટ ને એવું હોય ને તો પચી જાય, બીજું કાંઈ એવું કોઈ હાર્ડ વસ્તુ ન આપું, પણ આવું ફ્રૂટ ને એવું આપું એટલે પચી જાય અને પછી ભૂખ લાગે એટલે બપોર વ્યવસ્થિત થોડુંક જમી લે. તો જો ખાલી ટોપરાનું છીણ લેવા ગયા હતા ચટણી બનાવવા હતું અને ટમેટા, તેની જગ્યાએ જો કેટલી બધી વસ્તુ લેતા આવ્યા. દૂધ લેતા આવ્યા, વાસણ ઘસવાનો ડૂચો, અને પછી આપણે કટલરી તો હોય જો પગમાં પહેરવા માટેનું લઈ આવ્યા. સોય ને એવું બધું નહોતું, એ બધું લઈ લીધું. ફરસાણ લીધું અને સીતાફળ લીધા. તો કે એક વસ્તુને લીધે કેટલી બધી વસ્તુ લઈ આવ્યા. જો નીવ જમે છે ફુલાવરનું શાક, રોટલી અને છાશ. હે ને, શું જમે તું? અને છે ને ભાઈને નાના નાના કોળિયા દેવા પડે, નહીં તો કાઢે બહાર. લે જો કાઢતો નહીં હો, કાઢવાનું બહુ આવે કા. નીવ માંડ એક રોટલી પૂરી નથી ખાતો, પોણી રોટલી એમ ખાય. શાકય આમાં વધી પડે. સલાડ ને એવું ભાવે કા, ટમેટું ને એવું. છાશ પીધા રાખે, છાશમાં તો સામેથી મોઢું આમ લંબાવે. લે જો મોઢું જોલું નહીં કરે. બસ હવે નીવને લાઇટવાળા છે ને હેડફોન લઈ દીધા છે ને, તો એમને એમ લેવા ગયા ને તો એને પહેરવા જ તા, પહેરેલા ને પહેલા રાખેલા એણે, એટલે છે ને લીધા, નહીં તો કંઈ લેવાનું હતું નહીં. અને આમાં જો આમાં લાઇટ થાય છે, જો આમાં આમ દબાઈએ ને એટલે એવી અંદર લાઇટ થાય છે ને, એ પહેરેલા જ રાખશે. જો અત્યારે એને યાદ આવી ગયું ને એટલે નકર તો એ કાઢતો જ નથી. શું છે આ? હે ગરમી લાગે છે હવે? હે નીવ જો લાઇટ થઈ, જો જો એને પછાડ્યું ને એટલે લાઇટ થઈ. જો લાઇટ, જો કેવી લાઇટ થઈ. એ ખાવાની નથી બધી વસ્તુ, અહીંયા પહેરવાની. નીવ અહીંયા પહેરેલાવાની. કેમ પહેરવાની? લાઈ પહેરાવી દો. કેમ પહેરવાની? જો પહેરાવે, જો એ પણ છે ને ઢીલા થોડાક પડે, આ નાનું એનું હોય ને એટલે નીકળી જાય છે. જો 5, 5:30 જેવું થયું છે અને બપોર પછી છે ને નીવને ફ્રૂટ આપું છું ખાવામાં. અને એક કેળું પડ્યું હોય ને તો એને આપવાનું જ નહીં, કારણ કે એને નીવને 2 કેળા જોઈ એટલે 2 સ્ટોકમાં હોય ને ત્યારે જ એને કેળું આપવાનું, કારણ કે એક કેળા એને થાય નહીં અને પછી રોવે ને. કેળું બહુ ભાવે કા નીવ? હે એટલે સંદીપ ખાતા હતા ને તો સંદીપને મેં કીધું કે એક રાખજો તમે, પછી 3 હતા એટલે વાંધો ન આવ્યો, નહીં તો ભાઈને એકે થાય નહીં. હે શરદી ન થાય ને એટલે બહુ આપણે નથી, અત્યારે છે તો ખવડાવી દઈએ, પછી કંઈ રોજ ડેઈલી નહીં ખવડાવવાનું એટલે વાંધો ન આવે. ગમે તે ફ્રૂટ પડ્યું છે, અત્યારે ડ્રેગન પડ્યા છે, સ્ટ્રોબેરી પડ્યું છે, ગમે તે એક ફ્રૂટ આપી દઈએ રોજ. અને ઇનકેસ ફ્રૂટ ન હોય તો પછી દૂધ કે એવું કંઈક આપીએ. લે જો બહુ મોટું બટકું આવી ગયું. ખવડાવવું ન પડે, જાતે ખાઈ લે. હા જાતે ખાઈ લે, ખવડાવવું ન પડે. થોડું થોડું આપે એને, આપણે ખવડાવે નહીં ને થોડુંક મોડું થાય ને તો મોઢું છે ને નજીક લાવે. થોડું થોડું ખા, એને છે ને ચેપીને દેવું પડે. મારા હાથમાં મોબાઈલ છે ને એટલે. ડેઈલી અમે નીચે તો આવીએ છીએ, પણ આજે ગાર્ડનમાં હમણાં થોડાક ટાઈમથી ગાર્ડનમાં આવવું પડે છે, કારણ કે નીવ જો ડકમાં બેઠો હોય પછી થોડીક વાર હિંચકામાં બેઠો હોય. ડકમાં છે ને ઓછું બેસે છે આજકાલ, પણ હિંચકામાં તો છે ને એને બહુ ગમે, કારણ કે અમે 2 બેઠા હોય એટલે આ છોકરા બધા રમતા હોય ને એને જોયા રાખે. એટલે પછી હવે છે ને થોડીક વાર ડકમાં બેસશે, પછી હિંચકામાં વારો છે બેસવાનું. અમે ડકમાંથી હિંચકામાં આવી ગયા છે અને હું આવી રીતે નીવના લઈને બેસું ને એટલે અડધો કલાક અમારે નીકળી જાય, કારણ કે આવી રીતે થોડો ધીમો ધીમો ચલાવું, કારણ કે મને પછી ચક્કર આવે અને મને બહુ ગમે નહીં. તો સામે છોકરા જો બધા રમતા હોય ને એટલે એને જોયા રાખે અને આવી રીતે હિંચક્યા રાખે, તો અડધી કલાક આમનું નીકળી જાય. પછી વળી થોડુંક એકાદ ચક્કર મારીએ એમનો, વળી કોઈ મળી ગયું હોય તો પછી વાતચીત કરીએ અને પછી જઈએ ઘરે. તો હવે રોજ ડેઈલી અમે આ ગાર્ડનમાં તો હમણાં આવીએ છીએ ને. નીવને હિંચકામાં બહુ જ ગમે, જો એ હલશે નહીં આમાં, અડધી કલાક તો એમનું પાક્કું. જો ભાઈ જો ક્યાં સાયકલ પડી હતી, ઓલા ખૂણે સાયકલ પડી હતી પડદાની બાજુમાં, અને અહીંયા લઈ દીધી છે એણે. ક્યાં હવે બહાર લઈ જાવી છે એની? જો છે એને મજા આવે. નીવ જમે છે ઈડલી સાંભાર. તો જો ઈડલી સાંભાર 2 મિક્સ કરી દીધું છે અને
ઈડલી એમને અલગ રાખી છે, તો ચટણી હારે ખવડાવે છે. બે વસ્તુ થાય છે. લીબાને થોડીક ટોપરાની ચટણી હોય ખાય ને. અને ગ્રીન એટલા માટે છે કે એમાં છે ને લીલું મરચું, લીલા ધાણા ને એવું નાખ્યું છે. લસણ, લીલું મરચું, લીલા ધાણા અને ટોપરું અને સિંગદાણા નહીં, ડાળિયા, એટલે એવી ચટણી થઈ છે. હે ને નીવના ગાલ જો તો કેવા લાલ લાલ થઈ ગયા, ફાટી ગયા જો શિયાળાના. હવે એને ક્રીમ લગાવવી પડશે. તીખું લાગે છે? કાંઈ તીખું જ નથી. ચટણીમાં કેટલા ચટણી નાખી છે? એમાં પણ સેજ જ મરચું નાખ્યું છે, બહુ ઝાઝું નથી નાખ્યું. લાગતું નથી, મોડી જ લાગે, પણ આ નીવને વધારે લાગે ને. ભલે તો થોડુંક ખાઈ તો ખ્યાલ આવે ને કા નીવ. બાકી આ તો એનો સાંભાર તો અલગ જ છે. એક ઈડલી ખાલી અંદર નાખી હતી. ખાઈ પીને બેસી ગયા છીએ બિગ બોસ જોવા. બિગ બોસ ખાસા ટાઈમથી પહેલાં હું બહુ જોતી, અને હવે તો કેટલા ટાઈમથી મેં જોયો નથી. અને આ વખતે પાછું શરૂ કર્યું છે ને બિગ બોસમાં જોવાની મજા આવે છે. અને નીવ, તને મજા આવે છે? હે નીવ? જો તો જો સલમાન ખાન આવ્યો છે વારો ચડાવવા, વીકેન્ડ કા વાર, અને જોવાની મજા આવે કા સંદીપ? સંદીપ પહેલા ન જોતા, એ કે આ બિગ બોસમાં શું, બિગ બોસ શરૂ કર્યું એટલે એ જોવા મળ્યા. એટલે એવું કાંઈ જરૂરી નહીં કે જોવું જ, પણ નીવ રમતો હોય આવી રીતે અને ફ્રી થયા હોય ત્યારે થોડીક વાર અમે જોઈએ. અહીંયા મારા વ્લોગનો એન્ડ કરું છું, અને આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય ગાઈઝ. બાય બાય કર દે, બાય બાય કર દે, રાધે રાધે કર દે, રાધે 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 રાધે. બાય બાય ગાઈઝ.